ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો સ્ટાર્ટિંગ થઈ રહી છે બેસનના ચીલા સાથે. ભલું એકચ્યુઅલી ભલું બ્રેકફાસ્ટ બની રહ્યું છે. હું બનાવી રહી છું. કેમ છો બધા? હું બતાવું શું કરી રહ્યા છે. હાય. હા, એકચ્યુઅલી અમારું નવું મંદિર આપણે બતાવ્યું. એવું ના ચાલે, આપણે યુટ્યુબ ફેમિલીને બતાવવું જોઈએ. તો ચાલો હું તમને મંદિરનું ટૂર કરાવું. સો ગાઈસ, આ છે આપણું સુંદર શું મંદિર. તમને અંદરનું બતાવું. તો આ છે અંદરનો. અહીંયા છે ડ્રો. આ ભોગને ધરાવી શકીએ આપણે, એની માટે આ આપેલું છે. અને આ છે ડ્રોર, જેમાં આપણે બીજી બધી આપણી વસ્તુઓ મંદિરની મૂકી શકીએ. અને આ છે કબોર્ડ. તો આ છે ન્યૂ મંદિર. સો ગાઈઝ, હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. યશ પટેલના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારું નવું મંદિર આવવાનું કેવું લાગી રહ્યું છે તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો અહીંયા જે મંદિર હતું એ તો છે જ. અહીંયા જે અમારા દાદા છે ને એનું મંદિર છે, અને ઉમિયામાનું મંદિર અમે અંદર લઈ લીધું છે. અને આમ પણ દાદાનું મંદિર અને અમારા ઉમિયામાનું મંદિર બંને જોડે ના રખાય, એટલા માટે અમે લોકોએ થોડું ચેન્જ કરી નાખ્યું છે. સો યસ, હવે તમને લોકોને તે સવારના 9 થઈ ગયા છે, અને પછી ફ્રેશ થઈને પછી મંડીએ. આ બની રહ્યા છે ગુલાબજામુન. ગુલાબજામુનની તૈયારી થઈ રહી છે, અને પ્લસ પાણીપુરી બનાવવાના છીએ. તો આજ તો પાણીપુરી બનવાની છે ઘરે, મજા છે. તો ગાઈસ, અહીંયા બની રહ્યું છે મીઠું પાણી. આજે સાંજે જમવામાં બનવાની છે પાણીપુરી, જે બધાની ફેવરેટ હોય. દીદી બનાવે, મેં મીઠું પાણી કોને બનાવ્યું તે. હા, અહીંયા બટેકા બોઇલ થઈ ગયા છે, અને હવે આપણે મળીએ પછી બની જાય એટલે પાણી. હવે તીખું પાણી બનાવશું. તો એ કઈ રીતે બનાવે છે એ દીદી બનાવવાના છે. તો હું તમને લોકોને બતાવું કે દીદી કઈ રીતે બનાવવાના છે. તો એ બતાડવું પડશે. ઠીક છે, એ બનાવે તો ત્યાં સુધી આપણું આ બોઇલ થઈ જાય. જે પાણી તમે જોઈ રહ્યા હતા એ પાણી બનાવ્યું, ત્યાં સુધી દીદી આ રેડી કરી નાખ્યું છે. પાણીનું જ છે, તીખા પાણીનું. તો હવે દીદીને આપણે પૂછીએ, આ બધું કર કે દીદીને પૂછીએ કે એને શું શું એડ કરવું છે. આપણે એવરેસ્ટનો પાણીપુરીનો મસાલો નાખ્યો છે, સંચર પાવડર, નમક એન્ડ લેમન નાખી દીધું છે. મિક્સ કરી નાખીએ તો ફટાફટ નમક એમાં
પીગળી જાય એમ. હા તો હવે આપણે આ એડ કરી નાખીશું આમાં ડાયરેક્ટ કટો યસ યસ. ગાઈસ ગાઈસ પાણીપુરી રેડી થઈ ગઈ છે, મસાલો બી ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે, આલુ બફાઈ ગયા છે અને સાંજે બસ ખાલી એને મસાલો બનાવવાનો છે. તો પાણી એકદમ તીખું તીખું જોરદાર બની ગયું છે. તીખું પાણી, મીઠું પાણી, લસણનું પાણી, 3 પાણી બની ગયા છે. અત્યારે આટલું વહેલું તમે વિચારતા હશો આટલું વહેલું કેમ બનાવી દીધું, સાંજે ખાવાનું છે તો આટલું વહેલું એટલે બનાવીએ કેમ કે સાંજે શું સાંજ સુધી ઠંડુ થઈ જાય અને એનો જે ફ્લેવર આવે બહુ જ મસ્ત આવે, એટલા માટે થોડું જલ્દી બનાવી દઈએ છીએ અમે હર વખત. તો બસ અત્યારે વાગી ગયા છે 3 અને ત્યારે ફ્રી થઈને જસ્ટ બેઠું, ફેસ વોશ કર્યું, આ બધું ભીનું છે હજી. તો ચાલો કંઈ નહીં, હવે રેસ્ટ કરીએ અને પછી મળીએ તમને. તો ગાઈસ અત્યારે સાંજના 5 વાગી ગયા છે ને હમણાં અમે લોકો ઉઠીને ફ્રેશ થઈ ગયા છે સરસ મજાના, અને ગરમી તો બહુ જ છે. તો જસ્ટ ઉઠી અને સૂતી જ નથી, ઉઠવાની તો દૂરની વાત, હું સૂતી જ નથી, મોબાઈલમાં સિરીઝ વગેરે જોતી હતી. અને બસ અત્યારે ગુલાબજાંબુ ખાધા, બહુ જ ટેસ્ટી ગુલાબજાંબુ હતા, ઠંડા ઠંડા ખાધા, બહુ જ મજા આવી ગઈ. બહુ સ્વીટ પણ નહીં ને એકદમ મસ્ત, મને એ વાત ભાવે એકદમ સ્વીટ વાળા બિલકુલ ના ભાવે, અને મને ઘરના જ બહુ ભાવે, મને બહારના ભાવે જ નહીં. હું બહારના ક્યારેય નથી ખાતી, બાય ચાન્સ ક્યારેક ખાવાનું થઈ જાય તો એકાદ ખાઈ લો, બિલકુલ નથી ખાતી. એન્ડ બસ કાંઈ નહીં, હવે બેઠી છું. એન્ડ મારી સ્કિનમાં અત્યારે પિમ્પલ્સ મને થયા હતા ફોરેહેડ પરથી, અત્યારે આમાં તો ક્લિયર નહીં દેખાતું હોય, ફોરેહેડ પરથી બધા નીકળી ગયા છે. અહીંયા થોડાક છે અને અહીંયા છે, અને મારે 30 તારીખે જવાનું છે અમદાવાદ, ત્યારે મારી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે સ્કિન માટેની, સ્પેશિયલ મારે એના માટે જ જવાનું છે. સો કંઈ નહીં, ચાલો હવે મળીએ પછી. યસ, હવે અત્યારે ઉપર જાઉં છું આંટીના ઘરે, એક ક્યુટ સી બેબી ગર્લ આવે છે તો એને મળવા માટે, તો તમને બતાવું ત્યાં ઉપર જઈને. હું રેડી થઈ ગઈ છું મસ્ત, અને મારી સચી માથું ધોવાનું બાકી છે, ચેન્જ કરી દીધું છે, વધારે કંઈ રેડી નથી થવાનું, ઉપર જ જવાનું છે આંટીના ઉપર, ઉપરના ફ્લોર પર જ જવાનું છે. સો મસ્ત ક્યુટ સી બેબી ગર્લને મળવા માટે, તો ચલો જઈએ એન્ડ પછી મળો તમને, અને તમને મળાવ કદાચ આઈ થિંક એનું ફેસ તો નહીં બતાવીશું, ના છોટા છોટા હાથ બતાવીશ તમને. ચલો જઈએ ઉપર હવે. હું ઉપર જઈને આવી ગઈ છું અને મળીને લીધું છે, ક્યુટ છે, નવ્ય નામ છે, બેબી બહુ ક્યુટ છે અને તમે પણ બહુ મસ્ત છે. હા કે અત્યારે તો બહુ નાની જ છે હજી, પણ તો બી રિસ્પોન્સ બહુ મસ્ત આપે છે, અને એને જોઈને એવું થાય કે રમ કરે, એને છોડે અને ગોદીમાં લઈને જ રાખે, પણ નાનું છે ને એને બહુ ગોદીમાં પણ ના લેવાય. તો કાંઈ નહીં, તો એ ઘરે આવી ગઈ છું. ને આજે એટલી બધી ગરમી છે કે વાત જ જવા દો, એટલી બધી ગરમી લાગી રહી છે. શું કાંઈ નહીં, બસ હવે શું ખાઈશું, પાણીપુરી, પણ હજી વાર છે. સો કાંઈ નહીં, હા એટલા દિવસથી મારા બ્લોગ્સ એટલે નહોતા આવતા બિકોઝ હું થોડી બિઝી હતી શોપિંગમાં ને એમાં તેમાં. તો તમને લોકોને વિચારતા હશો શોપિંગ કે એમાં આટલી બધી કરે, તો યસ ગાઈઝ, મારા ઘરે ફંક્શન આવી રહ્યું છે. ફંક્શન શેનું છે, કોનું ફંક્શન છે, શું છે, બધું ડિટેલ્સ તમને ધીરે ધીરે આગળના બ્લોગમાં જોવા મળતું રહેશે. તો કાંઈ નહીં, ચલો. ફંક્શન તો બહુ જ મસ્ત છે, અને આમ 3 દિવસનું ફંક્શન છે, એમ તો બહુ મજા આવશે. અમારે અત્યારે કંઈ કેવું નથી કે બોલાઈ જશે ખોટું. કોનું ફંક્શન છે એ તમને આગળ ખબર પડી જશે. કંઈ નહીં, ચાલો હવે મળીએ પછી, બાય.
ગાઈસ અમે લોકોએ જમી લીધું છે અને અત્યારે વાગવામાં આવી ગયા છે 11 સાડા 11 જેવું થવા આવ્યું છે. તો હું આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આઈ નો આજના બ્લોગમાં કંઈ ખાસ છે ને, તો પણ બહુ ટાઈમ કંઈક 10-15 દિવસ વધારે ઉપર થયું ને લગભગ બ્લોગ શૂટ કર્યો ને, મને યાદ નથી. તો કંઈ નહીં, આઈ હોપ હું ટ્રાય કરું વધારે કન્ટિન્યુ રહેવું એના માટે. બાકી ચલો કંઈ નહીં, મળીએ હવે પછી નવેસરથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધ્યાન રાખજો બધાને. લવ યુ ઓલ.